આચાર્ય ચરણની વાણી છે, શ્રી કૃષ્ણના પ્રેમમાં એક રસ થવું એ જ અમૃત છે. આજે પ્રાણ જીવન દાદા શારદા માસી છે, ધીરજ માસી, જે આપણા જીવનમાં આવેલા છે, જેમણે આંગળી પકડીને એમ શીખવ્યું કે બેટા આમ ભગવત નામ લેવાય, આમ ચાલવાથી શ્રી વલ્લભના ચરણ સુધી પહોંચી શકાશે, જેમણે આંગળી ઝાલીને શીખવાડ્યું છે, આજે એ કેટલા બધાના હૃદયમાં બિરાજમાન છે. અમારા ધીરજ માસીને અત્યારે યાદ કરતા કેટલા વૈષ્ણવના આંખમાં આંસુ આવી જાય છે કે ના ભૂતો ના ભવિષ્યથી આવા વૈષ્ણવના દર્શન થયા નથી. સાવ નિષ્કંચન, ઘરમાં 5 રૂપિયા ના હોય, અરે બાવાના ચરણ સ્પર્શ કરવા માટે એમની પાસે 2 રૂપિયા ના હોય ને તો એવું ફરજિયાત નથી કે બાવાના ચરણ સ્પર્શ કરવા માટે પૈસા મૂકવા જોઈએ, એવું ફરજિયાત નથી. પણ આપણે જે ભેટ મૂકીએ છીએ એ ભેટ બાવાનું સન્માન છે, બાવાનું સન્માન કરીએ છીએ કે આપણાથી કશું નથી થતું, તો જે કંઈ ન્યોછાવર કરીએ છીએ એ આપણા હૃદયના ભાવને ન્યોછાવર કરીએ છીએ, અને એ ન્યોછાવર એ બાવાનું સન્માન છે. અને એમની પાસે એ ન હોય ત્યારે આમ દૂરથી દર્શન કરીને ચાલી જાય, અને એમના ગુરુ જુએ એટલે કે ખબાસને જ્યાં બોલાવે ને એને ચડપસ કરવાના નથી, એની પાસે પૈસા બોલાવી લાવે ને દોડીને ખવાસ બોલાવે ને ત્યારે બાજુમાં બેસાડે, ચરણમાં નહીં, બાજુમાં બેસ, પોતાના સમકક્ષ સ્થાન આપે. ધીરજ નીચે નહીં. આવા ભગવદીઓ કેટલાના હૃદયમાં બિરાજે છે. અમારા શારદા માસી મણિનગરમાં જ રહેતા હતા, અને એ ભગવદીને એટલા બધા ઓપરેશન થયેલા, ના હાથ ને પગ કશું કામ નહોતું કરતું, નાન ઘસડીએ કેવલ એકલું આટલું ધડ ચાલતું હતું, અને એમને એટલા બધા વૈષ્ણવો આજે પણ યાદ કરે કે અમને કેટલું બધું પોષણ કરાયું છે. બાવા સ્વયં એમના ઘરે પધારતા. સુરેશ બાવા કોઈના ઘેર પધારતા નથી, અમદાવાદમાં કોઈને નહીં સાંભળ્યું હોય કોઈને ઘેર પધરામણી થઈ, બહુ જૂજ, યાને વર્ષમાં એકાદ વાર કોકને ત્યાં પધરામણીમાં જતા હોય, પણ સુરેશ બાવા અવશ્ય વર્ષમાં 2 વખત આ શારદાબા પાસે આવતા. ક્યાં બેસે ખબર છે? આમ કમ્પાઉન્ડ પછી ઓટલો હોય, ઓટલાના 2 પગથિયા પછી થોડો આગળ જાય, ઓટલો પાર કરે પછી એમનું રૂમ આવે. પણ જ્યારે બાવા પધારે ને ત્યારે એ સામે ચાલીને પધારે ને તો બાવા તો રાજાધીરાજ છે, જેવા કમ્પાઉન્ડમાં જાય ને, જે ઓટલો ઉપર બા આવીને ઉભા રહ્યા બેસ્યા હોય ને, એમ કાન ઘસણિયા ત્યાં નીચે બેસી, માં મેરો દાન કો મનોરથ હૈ, તું કશું દાન કર. પૈસા નથી જોઈતા એમને, तेरे हृदय में जो शिव वल्लभ के लिए जो तापाग्नि है वो कछु दान कर. तू जब दान करेगी जब मेरो मनोरथ पूर्ण होए. આવા બાવાના વચનામૃત. અને પવિત્રના દિવસે, પવિત્ર બારસના દિવસે બાવા એમ કે માં તું પવિત્ર ધરી લે ને, तो मेरे स्वरूप में कुछ श्री वल्लभ को आविर्भाव भवे, तू पवित्र धर दे. तेरे हृदय में जो दामोदरदास हरसानी जी को आवेश है ने, वास सम्मिलित करके रसात्मक स्वरूप को या पवित्रा की माला सो मेरे कंठ में डाल दे, मैं लेके चलूं और हृदय से लगाऊं कि मेरे हृदय में श्री दामोदरदास जी हरसानी जी को भाव और श्री वल्लभ को प्रयोगात्मक स्वरूप मेरे हृदय में. કેટલું બધું અલૌકિક આ વૈષ્ણવ કેવા હશે? નહીં તો આજે એક વખત એમ કહેવામાં આવે ને કે શારદા માસી માટે એક 4 કીર્તન રાખ્યા છે, ખાલી સમાજ કીર્તન સમાજમાં 4 કીર્તન જ ગાવાના છે, કશોય પ્રસાદે નથી, કશું નહીં,
તમારે સ્વખર્ચે આવવાનું, સ્વખર્ચે જવાનું. હું માનું છું ઓછામાં ઓછા 2000 વૈષ્ણવ દોડીને આવી જાય, અહીંથી નહીં, અમદાવાદથી નહીં, ગામ ગામ અને મોટા ભાગે ખેડા ડિસ્ટ્રિક્ટના કપડવંજમાંથી દોડીને વૈષ્ણવ આવે કે આજે માના ચિત્રજી સામે એક યશોગાન કરવા મળશે. આ અમરત્વ છે. એમને પહોંચી ગયે ઘણા વર્ષો થઈ ગયા, હજુ વૈષ્ણવના હૃદયમાં આજે સેવામાં યાદ કરે છે. દામોદરદાસ હરસાણીજી આપણા તો મુખ્ય પ્રથમ વૈષ્ણવ છે. એમનું ચિત્રજી આપણા ઘરમાં હોવું જ જોઈએ. મંદિરની બહાર ક્યાંક દર્શન કરવું પહેલા એમની આજ્ઞા લેવાની, પછી મહાપ્રભુજી, ગુસાઈજી અને યમુનાજીની આજ્ઞાથી પછી ઠાકોરજી જગાવવાની. દામોદરદાસ હરસાણીજી આજ્ઞા જરૂરી છે કે જે આપ રસાત્મક સ્વરૂપને શ્રી વલ્લભના સમજ્યા છો, એમાંથી કણિકા એક બુંદ સાગર છે, એમાંથી એક બુંદ પણ મને પધરાવી દે છે. તો આ જીવનનું જે ફલ છે, આપણે સેવા જ સાધન અને સેવા જ ફલ છે. તો ફલ સેવા જ છે, તો ફલ કેવી રીતે પ્રાપ્ત થાય? એક વૈષ્ણવની આડીથી. તો દામોદરદાસ હરસાણીજી પ્રથમ આવે, અને એ વખતે દામોદરદાસ હરસાણીજી એ પોતાના સ્વરૂપને પ્રગટ કરવા નહોતા માંગતા, એટલે મહાપ્રભુજી, ગુસાઈજી અને શ્રી યમુનાજીનું સ્મરણ કરીને ઠાકોરજીને જગાવવા. દામોદરદાસ હરસાણીજી એ આપણા માટે શ્રેષ્ઠતમ વૈષ્ણવ પ્રથમ છે. આપણે એમની આડીથી માર્ગમાં આવ્યા છે, કૃપા એમણે કરી છે. ધમલાજીને યાદ નહીં કરીએ તો કરશો શું? માર્ગની રીત અને પ્રીત અને અલૌકિક જે વિહાર છે, એ યુગલ સ્વરૂપનો વિહાર હૃદયમાં સ્થિર ક્યારે થશે? ગુસાઈજી પણ દામોદરદાસજીની પાસે અક્કાજીએ મોકલ્યા હતા, જાઓ માર્ગનું રહસ્ય જાણવું છે, જાઓ દામોદરદાસ હરસાણીજી પાસે. જો આચાર્ય ચરણ પધારતા હોય તો પરથી પરના સ્વરૂપ છે. જે પર એટલે શ્રી મહાપ્રભુજી જે સકલ સૃષ્ટિમાં પુષ્ટિ સૃષ્ટિના પ્રણેતા છે, જેમને માર્ગ પ્રગટ કર્યો, અને એમને કહે કે દમલા મેં તેરે બસું હું. કે આ રસ ક્યાં ઠેર્યો છે? તારા હૃદય. દમલા મેં તેરે બસું. માર્ગ તેરે લીએ પ્રગટ કિયો તો પ્રગટ કરી દીધો, પણ મેં તેરે બસ હું એવું કોઈ જલ્દી ના કે. અરે પતિ પત્ની હોય ને તોય કોક વાર કહે ને, પેલા કોટી ટક ટક કરતા, બે જાવ છાના મના, કેમ એમ મેવડો છો, એવું નહીં કરવાનું. કેમ? જો એમને આધીન થઈને રહ્યા હોય તો ઊંચા અવાજે બોલાય છે. પતિ પત્ની નથી થઈ શકતા. આ તો શ્રી વલ્લભ સ્વયં જે રસના મહાસાગર છે, એ શ્રી દામોદરદાસ હરસાણીજીને એમ કહે કે મેં તેરે બસ. આ રસના મહાસાગરો જ્યાં ઝીલાયા છે, એ શ્રી દામોદરદાસ હરસાણીજીનું હૃદય છે. જે મોક્ષ રૂપી હોવાથી મોક્ષ શ્રી ભગવદ લીલાની પ્રાપ્તિ, દેહ વગેરે પ્રત્યેની માયાનો નાશ કરે છે, અને પરમાનંદ એટલે નિત્ય અલૌકિક આનંદનો અનુભવ આપનાર છે. આપણે અહીંયા આગળ આજે રાખવાનું છે, કારણ કે બધાએ મારી સાથે તો આવવાનું જ છે, પણ આજે યમુનાજી ઠકરાણી ઘાટે અમારા ખાસ વૈષ્ણવ આવ્યા છે રાજકોટથી, અને બધા બહુ, અને એમણે બહુ સરસ સેવા પણ કરી છે માર્ગની. એટલે જાઉં, નહીં તો હું તો કોઈનો ગુણવારો હોય તો કંઈ જાઉં નહીં. પણ એમણે એક સખા ભુવન બનાવ્યું, અને એમાં લગભગ 10 રૂમ છે, અને બધી એસી વાળી બહુ સરસ રૂમ બનાવી છે. અત્યારે એમના ઘરેથી 60 વૈષ્ણવોને, એમના પોતાના 6 ભાઈઓ એટલે કાકા બાપાના બધા થઈ અને 60 વૈષ્ણવોને લઈને આવ્યા છે. આજે એમને ઘડો મૂક્યો છે. ઠાકોરજી પધરાવ્યા પહેલા તો ઘડો, પછી રીત, પછી પ્રીત. પહેલા ઠાકોરજી પહેલા પધરાવ્યા અને પછી ઘડો મૂક્યો આજે. અને આજે એમને યમુનાજીમાં કુંવારો કરાવ્યો છે. એમણે વૈષ્ણવોની સેવા માટે આ સખા ભુવન બનાવ્યું છે.
બહુ ટોકન ભાડાથી આપવાનું છે. એમાં રસોઈ ઘર સહિત બધી વ્યવસ્થા છે અને બધી રૂમ એસી છે. પણ એમને ત્યાં આવી રીતે જ્યારે આજે એનું બધા વૈષ્ણવ પોતાના ઘરના લાવી અને એમણે આજે એવું મંગલાચરણ કર્યું છે અને શ્રી અમનાજીને કુંવારો આરોગાવ્યો છે એટલે જવું છે. અને 7:15 ની વચમાં ભૂષણ બાવા પણ આરતી કરવા પધારવાના છે. એટલે યમુનાજીના કુંવારાના દર્શન કરવા જવું છે. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદારથ ચારે. ભૂષણ બાવા મથુરાથી બાવા મને બહુ મોટું લેસન આપ્યું છે. आज जी का બાવાની બહુ કૃપા છે. ખરેખર કઈ બેઠકમાં પધારવાના હોય તો પણ બોલાવે છે કે તમને બધી સેવા મળશે અને બાવા બધી સેવા આપે છે. કેસર સ્નાન થી લઈ ચણપોષની બધી સેવા મહાપ્રભુજીની કોઈ પણ બેઠકમાં પધારવાના હોય તો કહે છે. ખૂબ કૃપાળુ છે. બસ એમના આશીર્વાદ છે. આપણે આજે એક વૈષ્ણવની સેવા માટે જેમણે બધું તમે જુઓ ને તો એટલું સુંદર બનાવ્યું છે સખા ભુવન. અને એ સખા ભુવન માટે એમણે આ વૈષ્ણવની સેવા માટે આવ્યા છે અને એમણે એટલું બધું લૂંટાવ્યું છે કે તમે જુઓ ને તો 5 સ્ટાર હોટલ જેવી રૂમો બનાવી છે. આમના ઘરની બરાબર પાછળ વાસુદેવ કોલોનીમાં છે. સખા ભુવન બનાવ્યું છે. માખણ મિશ્રી ફ્લેટની સામે એક્ઝેક્ટ. બહુ સુંદર થયું છે. અને વૈષ્ણવો આવ્યા છે બધા એમના ઘરના જ વૈષ્ણવો છે. એમના કાકા બાપા સિવાય કોઈ નથી. બેન દીકરીઓ કાકા બાપા બધા થઈને 60 જણા આવ્યા છે. પણ બધાને પોતાના સ્વખર્ચે લાવ્યા છે. બધાને 3 દિવસ અહીં રાખવાના છે અને કુંવારો આરોગાવાના છે. વૈષ્ણવના સુખ માટે કર્યું એટલે જ કુંવારાના દર્શન કરવા વ્યવહારે જવું છે. નહીતર અમને તો અહીંયા કુંવારો છે ને ત્યાંય કુંવારો છે. મને તો કઈ દોડાદોડમાં જરાય રસ નથી. પણ એક વૈષ્ણવની સેવા આપણી બધી સરસ થતી હોય તો એમને એ પ્રોત્સાહન માટે પણ આપણે જવું છે. તમારે બધાને પણ આવવાનું છે દર્શન કરવા. વલ્લભાધીશ આનંદાય નમઃ પરમાનંદાય નમઃ શ્રી કૃષ્ણાય નમઃ કૃપાનિધે નમઃ આનંદાય નમઃ પરમાનંદાય નમઃ આનંદાય નમઃ પરમાનંદાય નમઃ શ્રી કૃષ્ણાય નમઃ કૃપાનિધે નમઃ આનંદાય નમઃ પરમાનંદાય નમઃ શ્રી કૃષ્ણાય નમઃ કૃપાનિધે નમઃ આનંદાય નમઃ પરમાનંદાય નમઃ આનંદાય નમઃ પરમાનંદાય નમઃ શ્રી કૃષ્ણાય નમઃ કૃપાનિધે નમઃ આનંદાય નમઃ પરમાનંદાય નમઃ શ્રી કૃષ્ણાય નમઃ કૃપાનિધે નમઃ આનંદાય નમઃ પરમાનંદાય નમઃ આનંદાય નમઃ પરમાનંદાય નમઃ શ્રી કૃષ્ણાય નમઃ કૃપાનિધે નમઃ આનંદાય નમઃ પરમાનંદાય નમઃ શ્રી કૃષ્ણાય નમઃ કૃપાનિધે નમઃ આનંદાય નમઃ પરમાનંદાય નમઃ આનંદાય નમઃ પરમાનંદાય નમઃ શ્રી કૃષ્ણાય નમઃ કૃપાનિધે નમઃ આનંદાય નમઃ પરમાનંદાય નમઃ શ્રી કૃષ્ણાય નમઃ કૃપાનિધે નમઃ આનંદાય નમઃ પરમાનંદાય નમઃ
Shri Krishna Chaitanya Prabhupada Namo Anandaya Namo Paramanandaya Namo Shri Krishna Chaitanya Prabhupada શ્રી વલ્લભાઈ બધા વૈષ્ણવને એક ખાસ વિનંતી કરવાની કે આપણે અધિક માસ હવે બધાઈ તો છે જ, અધિક માસ વધારે છે તો આપણે બધા સાથે મળીને ભગવત નામ તો લઈશું, પણ સવારે કથા છે અને બપોરે બાવાને ત્યાંથી યાત્રા પણ બધે સ્થળે લઈ જવાના છે. જેમને એમાં જોડાયા હશે એ બધા બહુ સૌભાગ્યવાળા કે જેના સાનિધ્યમાં યાત્રા થશે. પણ જે લોકો નહીં ગયા હોય કે કદાચ ગરમી અને એના લીધે કદાચ ન ગયા હોય તો આપણે બધા સોમ બુધ શુક્ર અહીંયા આગળ ભગવત નામ લઈશું. અને બીજા 2 દિવસ મંગળવાર અને શનિવારે યશોદા ઘાટ પર પાઠ થશે. બધાના એ મેસેજ બધાને સત્સંગમાં જે જોડાયેલા છે બધાને મળી જશે. પણ ગુરુવારે હજુ નક્કી નથી, પણ મંગળવાર ને શનિવારે પાઠ છે. અને ગુરુવારે બધા વૈષ્ણવને જો હરખ થશે તો આપણે કીર્તન સમાજ રાખવો છે દર ગુરુવારે. ઠાકોરજીની જે તમારી લીધે રાખો. વલ્લભાધીશ દ્રઢ શ્રી સાધન શ્રી વલ્લભાધીશ શ્રી ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રી અમ્બે મહારાણી आचार्य ऋषि महाप्रभु जी की, श्री गोपीनाथ जी प्यारे जी, श्री गोसाई जी परम दयाल की जय, साते स्वरूप की जय, साते लाल की जय, अष्ट सखान की जय, अष्ट सखियन की जय, 84 वैष्णव की जय, 252 भगवदियन की जय, श्री गोकुल नाथ की जय, श्री हरिराज